ભુજના મોહમ્મદપુરા રોડ ઉપર આવેલા જર્જરિત સિટીઝન શોપિંગ સેન્ટરમાં વીજળી ગેસ કનેક્શન કાપી નાખવામાં આવતા રહીશોએ વિરોધ નોંધાવી નગરપાલિકામાં રજૂઆત કરી હતી। ભુજના મોહમ્મદપુરા વિસ્તારમાં આવેલા જર્જરિત સિટીઝન શોપિંગ સેન્ટરમાં વીજળી, પાણી અને ગેસના કનેક્શન કાપી નાખવામાં આવતા રહીશોમાં ભારે રોષ ફેલાયો છે। અસરગ્રસ્ત રહીશો એકત્રિત થઈ ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરી પોતાની મુશ્કેલીઓ અંગે વેદના વ્યક્ત કરી હતી। નગરપાલિકા દ્વારા ઇમારતને જર્જરિત જાહેર કરવામાં આવી છે। ચોમાસા દરમિયાન ઇમારત ધસી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખી ગતરોજ નગરપાલિકા, વીજ કંપની અને ગુજરાત ગેસ કંપનીએ સંયુક્ત કામગીરી હાથ ધરી વીજળી, પાણી અને ગેસના કનેક્શન બંધ કર્યા હતા। કનેક્શન કપાતા ગરમી અને બફારા ભર્યા વાતાવરણમાં રહીશો વીજળી વિના રાત પસાર કરવા મજબૂર બન્યા છે। રહીશોના જણાવ્યા મુજબ મૂળભૂત સુવિધાઓ બંધ થતા દૈનિક જીવન પર ગંભીર અસર પડી રહી છે। મેરુનિસા મહેબૂબ પટેલ, અમે સિટીઝનમાં રહીએ પણ અમને તમે વગર પૂછ્યા વગર લાઈટની બેટરી માલિક એવું બોલ, એ તો ખબર જ છે કે ફ્લેટના માલિક અમે છે। તમે અમને મુદ્દત આપો થોડા દિવસની તો અમે કરીએ। તમે ડાયરેક્ટ જ ગેસ પાઇપલાઇન લાઇટ બિલ કાપી કરો છો શું કામનું? મારા હસબન્ડનું બી ઓપરેશન કરાવ્યું, હજી 4 દિવસ થયા તો અમે ગરમીમાં જઈશું કાંઈ એમને મૂકીને? મારું નામ ફુતેજા છે, અમે સિટીઝનમાં રહીએ છીએ। અમે બધા બહુ ગરીબ માણસ છે, કઈ જઈશું? અમારી પોઝિશન નથી કે અમે કામ કરાવીશું, અઠવાડિયાની મહિનાની અમને મોહલત આપો કે અમે કામ ચાલુ કરાવી દઈશું। અમે ચોમાસામાં કઈ જઈશું? હમણાં ઘર મળતા નથી ને ભાડાની તાકાત અમારી અંદર નથી કે અમે ભરીશું। આ મામલે નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે રહીશોની સમસ્યાઓના યોગ્ય નિરાકરણ માટે જરૂરી પગલાં ભરવાની ખાતરી આપી છે। ચોમાસાને ધ્યાને રાખી અને જે જર્જરિત અને જોખમકારક મિલકત હોય ધારકોને મિલકત રિપેર કરાવડાવવા અથવા તો મિલકત ઉતારી લેવા માટે નોટિસ આપવામાં આવે છે અને જો મિલકત ધારક અથવા તો એના ભોગવટો કરનાર દ્વારા જે કાર્યવાહી નથી કરવામાં આવતી તો વધારે જર્જરિત મિલકત દેખાય તો નગરપાલિકા પણ એવું આજે સિટીઝન કોમ્પ્લેક્સની અંદર સિટીઝન કોમ્પ્લેક્સના ઉપરના માળે અને નીચેના માળે અમુક જે જર્જરિત ભાગ થયેલો છે એ ઉતારી લે રહીશો અને ભોગવટેદારોને અવારનવાર નોટિસ પણ આપવામાં આવેલ છે, પરંતુ તેઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોય આજ રોજ નગરપાલિકા દ્વારા આ કોમ્પ્લેક્સના ગટર, લાઇટ અને ગેસના કનેક્શનો દૂર કરવામાં આવેલ છે।